નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં શ્રેણિકનું સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કરેલું છે, બરાબર. એના માટે કયા કયા ટોપિક જોયા છે એ થોડુંક રિવાઇઝ કરી જઈએ ફટાફટ. ચલો, પહેલો ટોપિક છે શ્રેણિક એટલે શું. તો કે શ્રેણિક એટલે એક પ્રકારની ગોઠવણી છે, પણ કેવી? લંબચોરસીય ગોઠવણી. પણ લંબચોરસીય ગોઠવણી કોની? તો કે સંખ્યા અને વિધેયની. ઓકે. પછી તો કે આગળ જઈએ તો શ્રેણિકના ઘટક મળ્યા આપણે. શ્રેણિકના ઘટક એટલે શું? એના સભ્ય એટલે શું? તો કે શ્રેણિકના ઘટક અને સભ્ય એટલે એના જે સંખ્યાઓ અને વિધેયની જે ગોઠવણી છે, એમાં જે સંખ્યા અને વિધેય છે એને આપણે એના ઘટક અથવા એના સભ્ય કહીશું, બરાબર. પછી આપણે આગળ જોયું શ્રેણિકની કક્ષા. તો જે શ્રેણિક જેટલા હાર અને જેટલા સ્તંભનો હોય એને એની કક્ષા વડે દર્શાવવામાં આવે છે, જેને m ક્રોસ n વડે કહીશું. એમ આપણે હારની સંખ્યા દર્શાવે છે અને n આપણી સ્તંભની સંખ્યા દર્શાવે છે. ઓકે. ચલો, પછી આપણે આગળ જોયું ઘટકોનું સ્થાન નક્કી કરવાનું. એટલે કે એ આઈ જે મોટા કૌંસમાં એ આઈ જે m ક્રોસ n પરથી આપણે એના ઘટકો બનાવી શકીએ છીએ. ગમે તેટલા ક્રોસનો એટલે કે કક્ષાવાળો શ્રેણિક પણ બનાવી શકીએ છીએ. ઓકે. તો આટલી વસ્તુ આપણે એના સભ્ય અને ઘટક મેળવી અને શ્રેણિકની રચના કરી હતી. પછી આપણે એના શ્રેણિકના પ્રકાર જોયેલા છે. સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, ચોરસ શ્રેણિક, અદિશ શ્રેણિક, એકમ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક. તો આ 7 પ્રકારના આપણે શ્રેણિકના પ્રકાર જોયા છે. અને પછી આપણે જોયું છે કે શ્રેણિકની સમાનતા. તો કોઈ પણ શ્રેણિકની સમાનતા નક્કી કરવી હોય એના માટે બે શ્રેણિક જોઈએ. કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ ત્યારે જ આપણે એની કમ્પેરિઝન પરથી ખબર પડે છે કે કયા બે શ્રેણિક સમાન છે કે નહીં. પણ એ બે શ્રેણિક સમાન છે કે નહીં એના માટે પેલી બે શરતો છે. પહેલી શરત કે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. બીજી શરત, બંને શ્રેણિકના બધા જ ઘટકો, બધા જ સભ્યો સમાન હોવા જોઈએ. જો આટલી વસ્તુ સમાન થઈ જાય, કક્ષા અને સભ્ય, તો હું કહી શકું કે બંને શ્રેણિક સમાન છે. આટલા વસ્તુ પરથી, આટલા ટોપિક પરથી આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કર્યું છે. હવે પછી આપણે આગળ જોવાનું છે શ્રેણિક પરની ક્રિયાઓ. શ્રેણિક પરની ક્રિયાઓ અથવા શ્રેણિક પરની પ્રક્રિયાઓ, બરાબર. એટલે કે શ્રેણિક વચ્ચે ગમે તેટલા શ્રેણિક હોય, એકથી વધારે જે શ્રેણિક આપેલા હોય, બધા શ્રેણિક વચ્ચે કેટલી પ્રક્રિયાઓ થાય છે, કેટલી ક્રિયાઓ થાય છે એ આપણે જોવાની છે. સૌથી પહેલાં આપણે પ્રક્રિયાઓની વાત કરીએ એટલે આપણે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ છીએ. તો બસ એ જ જે ક્રિયાઓ છે, એ જ જે પ્રક્રિયાઓ છે શ્રેણિકમાં પણ થઈ શકે છે. ચલો, તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ છે શ્રેણિકોનો સરવાળો. શ્રેણિકોનો સરવાળો, એના ગુણધર્મ પણ કહી શકો છો અને એની પ્રક્રિયાઓ પણ કહી શકો છો. કે ધારો કે મારી પાસે એ શ્રેણિક છે અને બી શ્રેણિક છે, તો એ બંનેનો સરવાળો થઈ શકશે કે નહીં એ જોવાનું છે. પણ બંને શ્રેણિક છે એ કૌંસમાં આ રીતે અલગ અલગ ઘટકો વડે દર્શાવેલો હોય છે. તો આ બંને શ્રેણિકનો સરવાળો થઈ શકે, એટલે કે સરવાળાની જે પ્રક્રિયા છે એ થઈ શકે કે નહીં એ મારે જોવાનું છે. પોસિબલ છે, બંનેનો સરવાળો પોસિબલ છે શ્રેણિકોનો. એના માટે એક જ શરત છે કે બંને શ્રેણિકોની જે કક્ષા હોય એ સમાન હોવી જોઈએ. કક્ષા સમાન એટલે ઘટકોની સંખ્યા સમાન, બરાબર. ધારો કે અહીંયા હું A, B, C, D 1, 2, 3, 4, બરાબર. બંને કક્ષા છે, બંને શ્રેણિક છે 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક છે. હવે તો કે આ ઘટકનો સરવાળો પ્લસ આ બીજા ઘટક સાથે બીજાનો સરવાળો, ત્રીજા ઘટક સાથે ત્રીજાનો સરવાળો અને ચોથા ઘટક સાથે ચોથાનો સરવાળો. ઇન કેસ અહીંયા કોઈ ત્રીજી હાર આપેલી છે શ્રેણિકમાં, એટલે આ જે શ્રેણિક છે એ અલગ પ્રકારનો છે, એટલે કે 3 હાર અને 2 સ્તંભ, એટલે કે 3 ક્રોસ 2નો શ્રેણિક છે. અને આ શ્રેણિક છે એ 2 ક્રોસ 2નો શ્રેણિક છે. તો શું આ બંનેનો સરવાળો પોસિબલ છે? સરવાળો કેવી રીતે થશે એ આપણે હમણાં જોઈ ગયા. પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે સરવાળો, બીજાનો બીજા સાથે, ત્રીજાનો ત્રીજા સાથે, ચોથાનો ચોથા સાથે. પણ એના માટે જરૂરી છે કે બંનેના કક્ષા સમાન હોવી જોઈએ. અહીંયા આપણે એક્ઝામ્પલ એવું લઈએ કે જેની બંનેની કક્ષા સમાન નથી. આની 2 ક્રોસ 2 કક્ષા છે, આની 3 ક્રોસ 2 કક્ષા છે. તો શું આનો સરવાળો પોસિબલ છે? નથી. કઈ રીતે? પહેલા ઘટકનો સરવાળો પહેલા સાથે, બીજાનો બીજા સાથે, ત્રીજાનો ત્રીજા સાથે, ચોથાનો ચોથા સાથે. હવે આ ઈનો સરવાળો હું કોની સાથે કરીશ? અહીંયા આ ચારે ઘટકનો 4 ઘટક સાથે સરવાળો થઈ ગયો છે. એના સ્થાન પ્રમાણે કે પહેલાંનું સ્થાન પહેલાં સાથે જ સરવાળો થશે, પછી પહેલાંનું સ્થાન બીજા સાથે કે સરવાળો એનો પોસિબલ છે નહીં. તો આ બે ઘટકનો સરવાળો કરવો છે અહીંયા, પણ કયા ઘટક સાથે હું કરીશ? બરાબર, એનો સરવાળો પોસિબલ નથી કારણ કે એની કક્ષાઓ અલગ છે. એટલે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ શ્રેણિકનો તમે સરવાળો કરી શકો છો. એક શ્રેણિક પ્લસ બી મેળવી શકો છો,
શેના માટે મેળવી શકો છો? બંને શ્રેણિકની એક જ શરત છે કે બંને શ્રેણિકોની કક્ષા m×n સમાન હોવી જોઈએ. શું શરત છે આપણી પાસે? કે બંને શ્રેણિકોની કક્ષા સમાન હશે તો જ એનો સરવાળો પોસિબલ થશે, નહીંતર એનો સરવાળો હું કરી શકીશ નહીં. બરાબર? ચલો, આ આપણું સરવાળો થયો છે. હવે તો આપણે બીજું પ્રક્રિયા પણ જોઈ લઈએ કે કોઈ પણ શ્રેણિકની બાદબાકી થશે કે નહીં, એટલે કે શ્રેણિકો વચ્ચે બાદબાકીની ક્રિયા થશે કે નહીં. ચલો, એને પણ ચેક કરી લઈએ છીએ. બરાબર? કે એના વચ્ચે બાદબાકી થશે કે નહીં. તો હા, એની બાદબાકી થશે અને એનો જવાબ પણ તમને કંઈક મળશે. એના માટે સેમ પ્રોસેસ છે. શું છે? બંને શ્રેણિકોની કક્ષા સમાન હશે. કક્ષા જે આપણી પાસે m×n છે એ સમાન હોવી જોઈએ. જો એ સમાન હશે તો જ એની હું બાદબાકી કરી શકું છું. બરાબર? ચલો, આપણે બાદબાકી માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે મારી પાસે કોઈ કક્ષા, કોઈ શ્રેણિક એ આપેલો છે A1 0 2, એક આ શ્રેણિક આપેલો છે 2×2 નો, માઇનસ બીજો એક શ્રેણિક લઈ લઉં છું 8 7 6 4. તો આ બીજો શ્રેણિક લીધો છે, તો શું આ બંનેની બાદબાકી થશે? હા, કારણ કે આની કક્ષા છે 2×2 અને આની કક્ષા છે 2×2. તો આની બંનેની બાદબાકી થશે. કેવી રીતે થશે? પહેલા ઘટક સાથે બાદબાકી પહેલા ઘટકની, બીજા ઘટકની બાદબાકી બીજા ઘટક સાથે. એટલે અહીંયા જેટલા ઘટકો હશે એટલા જ સામે ઘટકો હશે તો જ એનો મેળ ખાશે અને એની બાદબાકી આપણે કરી શકીએ છીએ. બરાબર? એટલે અહીંયા પણ a-b એટલે કે આની પણ બાદબાકી પોસિબલ છે. ઓકે, ચલો, હવે આપણે બાદબાકી કરી લીધી છે તો આપણે ગુણાકાર કરીએ. કે ધારો કે ત્રીજી પ્રક્રિયા જોઈ લઈએ કે શ્રેણિકને કોઈ અદિશ સંખ્યા વડે, બરાબર, કોઈ સંખ્યા વડે ગુણીએ છીએ. આપણે હજી શ્રેણિકોનો અંદરો અંદર ગુણાકાર કરતા નથી. એ પ્રક્રિયા પણ આવશે, પણ એ પછી શીખશું. અત્યારે આપણે શીખવાનું છે કે શ્રેણિકને અદિશ વડે ગુણતા, એટલે કે એની જે પ્રક્રિયા છે એના માટે શું થશે? તો એના માટે ધારો કે કોઈ એ શ્રેણિક આપ્યો છે, કોઈ સંખ્યા k અદિશ વડે ગુણો તો એ ગુણાકાર પોસિબલ છે? હા. કેવી રીતે? ધારો કે કોઈ સંખ્યા 2 છે, એને કોઈ શ્રેણિક સાથે ગુણવું છે, એટલે કે 1 2 0 4. આ એક પ્રકારનો 2×2 નો શ્રેણિક છે. એને અદિશ એટલે કોઈ પણ અચળ સંખ્યા, આ શ્રેણિક છે. કેપિટલ શું બતાવે? શ્રેણિક બતાવે છે. અને આ k એટલે શું? કોઈ અદિશ સંખ્યા બતાવે. અહીંયા k બરાબર 2 છે અને એ શ્રેણિક બરાબર એક 2×2 નો મેં શ્રેણિક લઈ લીધો છે. એ ગમે તેટલા ક્રોસનો શ્રેણિક લઈ શકો છો, કારણ કે આપણે અહીંયા એક શ્રેણિકની વાત કરીએ છીએ. જો 2 શ્રેણિક હોય તો હું કમ્પેરિઝન કરું કે બંનેની કક્ષા સમાન છે કે નહીં, પછી આપણે આગળ વધીએ. બરાબર? પણ અહીંયા તો એક જ શ્રેણિક છે એટલે તમે એક શ્રેણિકનો ઉપયોગ કરી શકો છો. બરાબર? ગમે તે લઈ શકો છો ટૂંકમાં. હવે તો કે આ 2 ને મારે અંદર ગુણવું છે શ્રેણિકને, તો હું કયા ઘટકને 2 ને અંદર ગુણીશ? 1 ને ગુણું, 0 ને ગુણું, 2 ને ગુણું કે 4 ને ગુણું? આ 2 ને હું કયા ઘટક સાથે ગુણાકાર કરીશ જેથી અદિશ વડેનો ગુણાકાર થશે? અદિશ વડે જે ગુણાકારની પ્રક્રિયા છે એ થશે. તો એના માટે આ જે 12નો ઘટક છે, શ્રેણિકની 12નો ઘટક, એને અંદર ગુણી શકાય છે, પણ 4 ઘટક સાથે એનો ગુણાકાર કરવાનો. કોઈ એક ઘટક સાથે કરવાનો, બાકીના 3 સાથે નહીં કરવાનો, એવું પોસિબલ છે નહીં. આ ગુણાકારની પ્રક્રિયા કેવી રીતે થશે? 2 એકા 2, 2 દૂની 4, 2 × 0 અને 2 ચોક 8. ટૂંકમાં 12 કોઈ સંખ્યા આપેલી હોય, કોઈ અદિશ આપેલો હોય તો એને આપણે અંદર 4 ઘટક સાથે ગુણાકાર કરવો પડશે. બરાબર છે? તો આ રીતે આપણે શ્રેણિકને અદિશ વડે ગુણીએ છીએ. પછી એવું જરૂરી નથી કે આ જે k છે એ +2 જ હોય, એ -1 પણ હોઈ શકે. જુઓ, હું તમને એમ કહું છું કે મારી પાસે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે a છે, મારી પાસે આવું કંઈક આપેલું છે A B C D, એટલે કે 2×2 નો એક શ્રેણિક આપેલો છે. હવે મારે એને -1 વડે ગુણવું છે. તો જો -1 વડે ગુણીએ તો -1 ના 1 એને હું a સાથે ગુણું, એટલે કે a અહીંયા જે છે ને -1 વડે ગુણું તો પ્રક્રિયા શું થશે? આ -1 બધા સાથે ગુણાશે. આપણે અહીં લખીએ કે -1 વડે મેં a ને ગુણ્યું અને એ શું છે? આપણી પાસે શ્રેણિક આપેલો છે 2×2 નો. બરાબર? ચલો, -1 ને અંદર ગુણું છું, -1 અહીંયા ગુણાશે તો -a -b -c -d, એટલે કે શ્રેણિકના 4 ઘટક સાથે ગુણાશે.
હવે તમે જોઈ શકો છો કે આ એ અને જે -1 ગુણ્યા પછી જે જવાબ મળ્યો એટલે કે -a નો જવાબ, આ બંનેમાં શું ફેર છે? માઇનસનો ડિફરન્સ છે. જુઓ ઘટકો એ જ છે a b c d, ખાલી માઇનસ પ્લસનો ડિફરન્સ છે. એટલે આ હું એમ પણ કહી શકું કે -1ને મેં એ શ્રેણિક સાથે ગુણાકારની પ્રક્રિયા કરી અને હું એમ પણ કહી શકું છું કે અહીંયા આ એ છે, આ a - a છે એનો વિરોધી શ્રેણિક છે. આને શું કહી શકાય? વિરોધી શ્રેણિક. એટલે કે હું અહીંયા લખી શકું કે એનો -a વિરોધી શ્રેણિક છે. બરાબર છે? તમે આ ટોપિક વિરોધી શ્રેણિક કહેવાય છે. બરાબર? અહીંયા આપણે શું લખી શકીએ છીએ? આપણે પેલા અદિશ સાથે ગુણાકાર કર્યો એ પ્લસ છે. જો માઇનસ વડે -1 જ હો, એમાં -2 કે -3 કરશો એટલે આ ઘટકો બદલાઈ જશે. -1 વડે જો ગુણાકાર કરવામાં આવે તો આ જે -a છે એટલે કે એનો -a વિરોધી શ્રેણિક કહેવાય છે. બરાબર? એટલે કોઈ માઇનસ સંખ્યા વડે ગુણાય, -1 જ, એમાં પછી તમે -2 -3 વડે ગુણો તો એ કરતાં -2a કે 3a છે એના ઘટકો બદલાઈ જશે. એટલે એનો વિરોધી શ્રેણિક નહીં કહી શકી. -1 વડે ગુણાય તો જ હું એનો વિરોધી શ્રેણિક કહી શકું છું. બસ, તો આટલી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયાઓ છે એકવાર રિપીટ કરી લઈએ. શ્રેણિકોનો સરવાળો, બંને શ્રેણિકનો સરવાળો પોસિબલ છે. સિમ્પલ વસ્તુ, કક્ષા સમાન હોવી જોઈએ એટલે કે ઘટકો સાથે ઘટક મેચ થવા જોઈએ. 4 અહીંયા ઘટકો છે, ત્યાં 5 ઘટકો છે, તો સરવાળો કેવી રીતે હું મેચ કરીશ? એક ઘટક રહી જશે. બરાબર? જો કક્ષા સમાન હશે ને તો આ પ્રોબ્લેમ થશે નહીં. બાદબાકી પણ પોસિબલ છે, પણ બંને શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ. કોઈ અદિશ વડેની ગુણાકારની પ્રક્રિયા, તો એની ગુણાકારની પ્રક્રિયા આ રીતે થઈ શકે. કોઈ ઘટકને હું 4 ઘટક સાથે ગુણી શકું. કોઈ એક ઘટક સાથે 2 ને અંદર ગુણું, બાકીના 3 ને ના ગુણું, એવું ચાલશે નહીં. બધા ઘટક સાથે ગુણવાનું. અને જો -1 વડે ગુણીશ તો -a મળશે. તો આ a ને -a નો વિરોધી શ્રેણિક કહી શકાય છે. બરાબર? તો આ એની પ્રક્રિયા હતી. હવે આપણે જે સરવાળો અને ગુણાકાર જે જોઈ લીધું છે, તમને ખબર છે બાદબાકી એક પ્રકારનો સરવાળો જ છે. કઈ રીતે? તો કે તમે a - b લખો કે a + -b લખો. આ એના a માઇનસનું અંદર જવા દો તો અંદર શું વધે? 12 પ્લસ વધે. એટલે એક પ્રકારનો સરવાળો છે. કોનો? a અને -b નો. બરાબર? એટલે બાદબાકી જે ક્રિયા છે, જે પ્રક્રિયા છે, એક પ્રકારનો સરવાળો જ છે. એટલે આ સરવાળો અને ગુણાકારના આપણે હવે થોડાક ગુણધર્મ જોઈ લઈએ. પ્રક્રિયાઓ તો જોઈ લીધી કે પ્રક્રિયાઓ કઈ રીતે થાય. હવે આપણે એના થોડાક ગુણધર્મ જોઈ લઈએ. ચલો હવે આપણે જોઈશું અહીંયા શ્રેણિકના સરવાળોને જે ગુણાકાર કર્યો આપણે એના ગુણધર્મ જોઈ લઈએ. કે શ્રેણિક પર સરવાળાની જે ક્રિયા થઈ છે એનો ગુણધર્મ જોઈ લઈએ. અને પેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. આ ક્રમનો નિયમ એટલે શું? તો કે હું અહીંયા શ્રેણિક a પ્લસ શ્રેણિક b કરું અથવા b શ્રેણિક પ્લસ a શ્રેણિક કરું, એના જવાબ છે એ સમાન મળશે, એક સરખા જ મળશે, અલગ અલગ ક્યારેય નહીં મળે. બરાબર? એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. શું છે અહીંયા? તો કે a શ્રેણિક પ્લસ b શ્રેણિક કરું કે પહેલાં હું b રાખું ને પછી a કરું પછી બેનો સરવાળો કરું, કાંઈ ફેર પડશે નહીં. બંનેનો જવાબ એક સરખો આવશે. ઓકે? આવી જ રીતે તમે બાદબાકીમાં પણ કરી શકો છો, કારણ કે બાદબાકી એક પ્રકારનો સરવાળો છે. બરાબર? ચલો, બીજો નિયમ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ. ચલો, જૂથનો નિયમ એટલે શું? જૂથ એટલે શું? સમૂહ. બરાબર? ધારો કે મારી પાસે 3 શ્રેણિક આપેલા છે. બરાબર છે? મારી પાસે શું છે? 3 શ્રેણિક આપેલા છે. તો હવે હું 3 શ્રેણિકનો સરવાળો તો એકદમ આસાનીથી કરી શકો. 3 એના પહેલા ઘટકનો સરવાળો, પછી બીજા ઘટકનો સરવાળો, ત્રીજા ઘટકનો. અહીંયા ધ્યાન રાખજો, 2 શ્રેણિકનો સરવાળો પોસિબલ છે. એમ 2 થી વધારે એટલે કે 3, 4, 6, 8, 10 ગમે તેટલા શ્રેણિકોનો સરવાળો પોસિબલ છે. શરત એક જ છે, બધા શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. બરાબર? ચલો, તો હવે જૂથનો નિયમ શું કહેવા માગે? કે ધારો કે મારી પાસે 3 શ્રેણિક હોય તો પહેલાં હું 2 શ્રેણિકનો સરવાળો કરું, એનો જે જવાબ આવે એનો c સાથે સરવાળો કરું, અથવા પાછળના 2 શ્રેણિકનો સરવાળો કરું, એનો જે જવાબ આવે એનો a સાથે સરવાળો કરું, તો બંનેના જવાબમાં કાંઈ ચેન્જ થશે નહીં. આ સરવાળાનો ગુણધર્મ છે જૂથના નિયમ માટે. જુઓ શું કહેવા માગે? પહેલાં 3 શ્રેણિક આપ્યા હોય તો હું 3 જોડે કરું તો કંઈ પ્રશ્ન જ નથી.
પણ જૂથનો નિયમ એવું કહે કે પહેલાં તમે આ બેનું જૂથ બનાવીને જે જવાબ આવે એનો સી સાથે સરવાળો કરો, અથવા આ બે જે શ્રેણિક છે એનું જૂથ બનાવી એનો સરવાળો કરો, એના બીજા જે છે શ્રેણિક એના સાથે સરવાળો કરો તો પણ કાંઈ જવાબમાં ફેર પડશે નહીં. બરાબર, ચલો એટલે યાદ રાખજો. પછી ત્રીજું છે કે તટસ્થ ઘટક એટલે કે શ્રેણિકના સરવાળામાં તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. ચલો જોઈ લઈએ કે તટસ્થ શ્રેણિક તરીકે કોણ વર્તે છે. બરાબર, એટલે કે કોઈ પણ એ શ્રેણિક છે એને હું એના સાથે હું શું ઉમેરું જેથી મને પોતે મળે. કોઈ શ્રેણિક એ છે એની સાથે હું કેવો શ્રેણિક ઉમેરું જેથી એ પોતે પાછો મને જવાબ આવે. તો એની સાથે હું શૂન્ય શ્રેણિકને શેના વડે દર્શાવીએ આપણે? ઓ વડે. તો કોઈ પણ શ્રેણિક ગમે તેટલી કક્ષાનો આપેલો હોય એને હું શૂન્ય શ્રેણિક સાથેનો સરવાળો કરીશ તો એ મને પોતે પાછો જવાબ પોતે એ શ્રેણિક જવાબ મળશે. એટલે અહીંયા જે શૂન્ય છે, શૂન્ય શ્રેણિક એ તટસ્થ ઘટકનું કામ કરે છે, તટસ્થ શ્રેણિક તરીકેનું કામ કરે છે. બરાબર, ચલો પછી એવી જ રીતે ચોથો નિયમ છે શ્રેણિકના સરવાળાના જે ગુણધર્મ જોઈએ એ સરવાળામાં વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. વિરોધી શ્રેણિક એટલે શું આપણે શીખી ગયા છીએ. એટલે કે કોઈ પણ એ શ્રેણિક હોય કે બી શ્રેણિક હોય એને -1 વડે ગુણવામાં આવે તો વિરોધી શ્રેણિક મળી જાય. બરાબર, ધારો કે અહીંયા બી શ્રેણિક છે તો એનો સરવાળો -b શ્રેણિક એટલે કે વિરોધી શ્રેણિક સાથે કરવામાં આવે તો એનો જવાબ હંમેશા શૂન્ય શ્રેણિક મળશે. બરાબર છે, એટલે અહીંયા અસ્તિત્વ શું છે કે કોઈ પણ શ્રેણિક છે એના વિરોધી શ્રેણિક સાથે જ સરવાળો કરીએ આપણે તો એનો જવાબ હંમેશા શૂન્ય શ્રેણિક આવશે. બરાબર, એટલે અહીંયા જે વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ આ બતાવે છે કે કોઈ પણ એક શ્રેણિક તેના વિરોધી શ્રેણિક સાથે સરવાળો કરીએ એટલે એનો આન્સર હંમેશા શૂન્ય શ્રેણિક આવશે. ઓકે, તો આ 4 એના ગુણધર્મ છે. પેલો ગુણધર્મ ક્રમનો નિયમ. ગમે તે ક્રમ આડાવડું તમે શ્રેણિકનો સરવાળો કરી શકો છો પણ ઘટક બદલવા ના જોઈએ. પહેલા શ્રેણિકનો પહેલો ઘટક તો બીજા શ્રેણિકનો પહેલો ઘટક જ હોવો જોઈએ. પહેલા ઘટક સાથે ત્રીજા ઘટકનો સરવાળો તમે કરી શકો નહીં. આ ક્રમનો નિયમ છે કે તમે શ્રેણિક આડાવડા કરી શકો પણ શ્રેણિકના ઘટકો અંદર તમે આડાવડા કરી શકો નહીં. બરાબર, એવી રીતે સેમ જૂથનો નિયમ. કોઈ પણ 2 ને પહેલાં લઈ લો ને પછી ત્રીજા જોડેનો સરવાળો કરો તો જવાબમાં કંઈ ફેર નહીં પડશે. પછી તટસ્થ એટલે કે એને હું કેના સાથે ઉમેરું જેથી પોતે આવે. તો કે શૂન્ય શ્રેણિક ઉમેરો ને તો જે પોતે જવાબ આવે, બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. અને વિરોધી અને પોતે જે શ્રેણિક છે બંનેનો સરવાળો કરો એટલે શૂન્ય શ્રેણિક મળે. તો આ 4 ગુણધર્મ એના. હવે પછી આપણે શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મ જોઈએ. એમાં પહેલો ગુણધર્મ છે કે ધારો કે મારી પાસે કોઈ 2 શ્રેણિકનો સરવાળો આપેલો છે એને હું કે એટલે કે કોઈ અદિશ વડે ગુણું તો આનો ગુણાકાર હું કેવી રીતે કરી શકું? અલગ અલગ તમે આપી શકો છો. આ કૌંસની અંદર કે હું એને પણ આપી શકીશ અને બીને પણ આપી શકીશ. આને 2 રીતે ઉકેલી શકાય. પહેલાં હું એ અને બીનો સરવાળો કરશો એટલે એક શ્રેણિક મળશે. એ શ્રેણિકને હું કે વડે ગુણું, આ પહેલી મેથડ ઉકેલવાની. પણ મને આવું કરવું છે કે કેને હું એ સાથે ગુણું અને આ કેને હું બી સાથે ગુણું. એટલે કે બંને શ્રેણિકને કે અલગ અલગ ગુણાકારમાં આપી દઉં તો પણ ચાલે. બરાબર, તો પણ કંઈ જવાબમાં ફેર પડશે નહીં. આ અદિશ વડે ગુણાકારનો ગુણધર્મ છે કે પહેલાં શ્રેણિકને આપ્યું પછી બીજા શ્રેણિકને ગુણાકારમાં આપી દીધું. બરાબર, ચલો બીજો નિયમ છે કે કોઈ પણ 2 અદિશનો સરવાળો આપ્યો હોય ને પછી કોઈ શ્રેણિકનો ગુણાકાર હોય. બરાબર, કોઈ 2 અદિશ એટલે કે 2 સંખ્યા છે 3 + 5 આ 2 સંખ્યા છે તો 3 + 5 એટલે 8. 8ને પછી શ્રેણિક સાથે ગુણો અથવા આ હું કે ને પહેલાં એ સાથે ગુણીશ પછી એલને એ સાથે. એટલે ટૂંકમાં આપણે કૌંસ જેમ છૂટો પાડીએ કે એને પહેલાં કે સાથે ને પછી એલને એ સાથે. તો આ રીતે પણ તમે કરી શકો છો. અહીંયા ધ્યાન રાખજો, આ કે એલ એ જે છે બધી એ અદિશ સંખ્યાઓ છે. કોઈ પણ આંકડો હશે -+0 ગમે તે હોઈ શકે. બરાબર, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે કેને અંદર ગુણી શકો છો એવી રીતે આ એને પણ તમે અદિશ સંખ્યાઓમાં ગુણી શકો છો. તો આ આપણા આજનો 3.2 માટેનો ટૉપિક છે. સ્વાધ્યાય 3.2 આપણે ચાલુ કરશું, એના એક્ઝામ્પલ જોશું. એના માટેનો ટૉપિક છે સરવાળા અને ગુણાકાર માટેના ગુણધર્મ.
અને એની પ્રક્રિયાઓ પણ આપણે જોઈ લીધેલી છે. ચલો હવે આપણે દાખલાઓ સ્ટાર્ટ કરશું. ચલો આપણે જે પ્રક્રિયાઓ અને જે ગુણધર્મ જોયા છે એના પરથી આપણે દાખલાઓ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 6 કીધેલું છે કે જો એ શ્રેણિક આપેલો છે, કેટલા ક્રોસનો શ્રેણિક છે? 1 હાર 2 હાર એટલે કે 2 હાર, 1 સ્તંભ 2 અને 3 સ્તંભ એટલે કે 2 ક્રોસ 3 નો શ્રેણિક આપેલો છે. ચલો બીજો શ્રેણિક કેટલા કક્ષાનો આપ્યો છે? 1 હાર 2 હાર અને સ્તંભ 1 2 અને 3 એટલે એ પણ 2 ક્રોસ 3 નો શ્રેણિક આપેલો છે. તો a પ્લસ બી શોધો. ચલો a પ્લસ બી મેળવવાનું છે. આપણે a પ્લસ બી એટલે આપણે બે શ્રેણિકનો સરવાળો કરવાનો છે. એનો મિનિંગ કે સૌથી પહેલાં કોઈ પણ શ્રેણિકનો સરવાળો કરવાનો હોય તો જોઈ લેવાનું કે બંને શ્રેણિક વચ્ચે જે કક્ષા છે બંને શ્રેણિકની એ સમાન છે કે નહીં. ચલો તો ચેક કરીએ. એ શ્રેણિક છે 2 ક્રોસ 3 કક્ષાનો છે અને બીની કક્ષા છે 2 ક્રોસ 3. તો બંને સમાન હોવાથી આનો સરવાળો પોસિબલ છે. જો બંને સમાન નહીં હોય ને તો એનો સરવાળો નહીં કરી શકીએ. બરાબર, એટલે એકવાર ચેક કરી લેવાનું કે આ બંને સમાન છે. હા છે. ચલો તો સરવાળો કરી નાખીએ. પહેલાં આપણે એ શ્રેણિક લખશું. વર્ગમૂળ 3 2 1 3 માઇનસ 1 0 પ્લસ બી શ્રેણિક લખશું 2 વર્ગમૂળ 5 1 માઇનસ 2 3 1/2. ચલો સરવાળો કરીએ. પહેલા ઘટકનો સરવાળો પહેલા સાથે એટલે પહેલો ઘટક આપણે શું મળશે? વર્ગમૂળ 3 પ્લસ 2. વર્ગમૂળ ધ્યાન રાખજો, આડાવડું ના થઈ જાય, ઘટક અલગ અલગ ના લેવાય. અહીંયા પહેલો ઘટક આપણે શું મળશે? વર્ગમૂળ 3 પ્લસ 2. ચલો બીજો ઘટક 1 પ્લસ વર્ગમૂળ 5 એટલે બીજો ઘટક મળશે 1 પ્લસ વર્ગમૂળ 5. બરાબર. ચલો ત્રીજો ઘટક -1 પ્લસ 1 -1 પ્લસ 1. ચલો આ ત્રણેય ઘટક મેં પહેલી હારના લખી નાખ્યા. હવે બીજી હારના 2 પ્લસ -2 2 પ્લસ -2 3 પ્લસ 3 0 પ્લસ 1/2. ચલો આપણે બધા જ ઘટકોનો ઘટકો સાથે સરવાળો કરી નાખો. ચલો હવે જોઈએ કે જવાબ શું મળે. વર્ગમૂળ 3 પ્લસ 2 એનો કોઈ જવાબ નથી એટલે તમે એને એમ જ રાખી શકો છો. વર્ગમૂળ 5 પ્લસ 1નો પણ કોઈ જવાબ નથી એટલે તમે એને એમ જ રાખી શકો છો. 1 પ્લસ 1 માઇનસ 1 0 2 માઇનસ 2 0 3 પ્લસ 3 6 0 પ્લસ 1/2 1/2. તો આ આપણો બંને શ્રેણિકનો સરવાળો છે. બધા ઘટકોનો પહેલા ઘટક હોય તો પહેલા ઘટક સાથે જ સરવાળો થવો જોઈએ. ધ્યાન રાખજો, આડાવડું થશે તો જવાબ તમારો ખોટો પડશે. ઓકે, ચલો હવે જોઈએ આપણે કે એ 7મા નંબરનું એક્ઝામ્પલ કે એ શ્રેણિક આપેલો છે પ્લસ બીજો શ્રેણિક આપેલો છે. પ્લસ નહીં, અહીંયા એ શ્રેણિક અને બી શ્રેણિક આપેલો છે તો આપણે શોધવાનું છે 2a માઇનસ બી. અહીંયા 2a શું દર્શાવે છે? એ શ્રેણિકને બે અદિશ સંખ્યા જે આપી છે એની સાથેનો ગુણાકાર. આ એ શું છે આપણો? ચલો મેળવીએ જોડે જોડે એટલે તમને ખબર પડે. 2a માઇનસ બી શોધવાનું છે. તો જે પણ વસ્તુ મને આપી છે ને હું મૂકી દઉં એટલે 2 ના 2. ચલો એ શ્રેણિક મને આપ્યો છે 1 2 3 2 3 1 માઇનસના માઇનસ અને બી શ્રેણિક પણ આપ્યો છે 3 -1 3 -1 0 2. ચલો જે પણ મને શોધવાનું છે એની જગ્યાએ જે પણ વસ્તુ રકમમાં આપેલી છે એ મેં મૂકી દીધું. 2 ના 2 એ શ્રેણિક આપ્યો, મૂકી દીધું. માઇનસના માઇનસ બી શ્રેણિક આપ્યું છે રકમમાં, મૂકી દીધું. હવે શું કરવાનું? ચલો બાદબાકી કરવાની છે બે શ્રેણિકની તો થશે, પણ એની પહેલાં જે ગુણાકાર અંદર કરવાનો છે એ કરી નાખીએ. કોઈ શ્રેણિકને અદિશ વડે ગુણાકાર કરવાનો છે. અદિશ એટલે કોઈ આંકડો, અંક, સંખ્યા જેને આપણે અંદર ગુણવાની છે. ચલો અંદર ગુણી નાખીએ. શું આ બેને હું એક સાથે જ ગુણીશ? નહીં, શ્રેણિકના બધા જ ઘટકો સાથે ગુણીશ. બરાબર. ચલો 2 એકા 2 2 દૂની 4 2 તેરી 6 2 દૂની 4 2 તેરી 6 2 એકા 2 કરી નાખું ગુણાકાર. ચલો માઇનસના માઇનસ, આમાં તો કાંઈ ચેન્જીસ નહીં થાય, એમ જ રહેશે કારણ કે કોઈ પણ વસ્તુ ગુણવાની છે નહીં. તમે માઇનસની અંદર ગુણી શકો પણ એ તમે માઇનસ અંદર ગુણો અને પછી સરવાળો કરો એના કરતાં આપણે ડાયરેક્ટ બાદબાકી કરશું કારણ કે બાદબાકી એક પ્રકારનો સરવાળો જ છે અને સરવાળાની પ્રક્રિયા આપણે આવડે છે. ઓકે, ચલો પહેલાં તો બાદબાકી કે સરવાળો કરવાનો હોય તો શું જોવાનું? બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. ચલો આની કક્ષા કઈ છે? 2 હાર 3 સ્તંભ. આની પણ 2 હાર 3 સ્તંભ એટલે કે બંનેની કક્ષા સમાન છે
તો હું સરવાળો બાદબાકી ગુણાકાર કરી શકું છું. ચલો ગુણાકારમાં તો કક્ષા જોવાની જરૂર નથી કારણ કે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છે ઘટકો સાથે. ચલો તો આ જે કક્ષા સમાન છે તો હું ડાયરેક્ટ બાદબાકી કરીશ. 2 - 3 4 - -1 4 - -1 6 - 3. ચલો પેલા હારની બાદબાકી થઈ ગઈ. અહીંયા મેં કેમ કાઉન્સ રાખ્યો? અંદર બાર માઇનસ નિશાની છે એટલા માટે. ઓકે 4 - -1 6 - 0 2 - 2. ચલો બાદબાકી કરી નાખી. હવે આપણે એનો જવાબ લખી નાખીએ. 2 માંથી 3 જશે તો -1 4 - પ્લસ એટલે +1 તો 4 + 1 એટલે 5 6 માંથી 3 જાય તો 3 4 - પ્લસ એટલે કે +1 મળશે તો એ 4 ને 1 5 6 માંથી 0 જશે તો 6 અને 2 કેન્સલ એટલે કે 2 માંથી 2 જાય તો 0. તો આ આપણા શ્રેણિકનો જવાબ છે. તો આ રીતે તમે સરવાળા બાદબાકી કરી શકો છો. ચલો આપણે હજુ આગળના એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો પછી એક્ઝામ્પલ નંબર 8 જોઈશું આપણે. જુઓ એમાં શું કરવાનું છે. આપણે સરવાળોવાળો દાખલો જોઈ લીધો, બાદબાકીવાળો ગુણાકાર પણ અંદર કરી લીધો. હવે બધું મિક્સઅપમાં જોવાનું છે. જુઓ એ શ્રેણિક આપ્યો છે. કેટલા ક્રોશનો છે? 1 હાર 2 3 અને 2 સ્તંભ એટલે કે 3 હાર અને 2 સ્તંભ. 1 2 3 હાર અને 2 સ્તંભ એટલે કે એ શ્રેણિક અને બી શ્રેણિક બંને 3 × 2નો શ્રેણિક આપેલો છે. તો આના પ્રમાણે એક સમીકરણ છે શ્રેણિકનું. હોય તેવા શ્રેણિક x શોધો. આની અંદર શ્રેણિક જે સમીકરણ છે એમાં શ્રેણિક x આપેલો છે એને શોધવાનો છે. તો મારી પાસે સમીકરણ શું છે? 2a + 3x = 5b. અહીંયા શ્રેણિક a છે, શ્રેણિક x છે અને શ્રેણિક b છે એટલે કે a x b આ ત્રણે ત્રણ શ્રેણિક છે અને એને અદિશ સંખ્યાઓ વડે ગુણેલા છે. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે કે મારે શ્રેણિક x શોધવું છે. તો શોધી શકાય એકદમ આરામથી. કઈ રીતે? કારણ કે શ્રેણિક a પણ આપેલું છે અને b પણ આપેલું છે. તો શ્રેણિક x શોધવું છે તો હું x ને કરતા બનાવી લઉં પહેલાં અને x બરાબર જે પછી મળે એમાં હું a અને b મૂકી દઉં તો મને શ્રેણિક x મળી જશે. બરાબર. તો એની પહેલાં હું શ્રેણિક x ને કરતા બનાવું. એના માટે સૌથી પહેલાં શું કરતા બનાવશું? 3x ને. તો 5b બરાબરની પેલી સાઈડ હતા, 2a ને બરાબરની પેલી સાઈડ જવા દઉં એટલે -2a થઈ જાય ને. ઓકે. અહીંયા પણ જેમ તમે સંખ્યાઓમાં સરવાળો બાદબાકી બરાબરની પેલી સાઈડ જવા દો એવી રીતે અહીંયા પણ તમે કરી શકો છો. બરાબર. તો ચલો 3x ના 3x 2a બરાબરની પેલી સાઈડ ગયું. હવે તો કે x બરાબર 3 ને પણ છેદમાં જવા દો. x ને કરતા બનાવો છે તો 3 બરાબરની પેલી સાઈડ છેદમાં જશે એટલે કે 3 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ ભાંગાકારમાં જશે. તો શું મળ્યું આપણે? ભાંગાકારમાં 1/3 5b - 2a. ચલો x શ્રેણિક શોધવાનો છે જે મેં કરતા બનાવી લીધો છે. ઓકે. ચલો હવે શું કરશું? 1/3 જે છે 1/3 એને હમણાં સાઈડમાં રાખીએ. બરાબર. બાકી આપણી પાસે જે વસ્તુ છે એને મૂકી દઉં છું. 5 ના 5 b શ્રેણિક તો છે મારી પાસે. મૂકો b શ્રેણિકને. 2 4 -5 -2 2 1. ચલો b શ્રેણિક મૂકી દીધો. હવે -2 ના 2 હવે a શ્રેણિક મૂકી દઉં. a શ્રેણિક એટલે શું? 8 4 3 0 -2 6. ચલો એને પણ મૂકી દીધો. હવે બધું જ મેં મૂકી દીધું. 1/3 સાઈડમાં 5 ના 5 b શ્રેણિક -2 a શ્રેણિક. હવે અંદર સરવાળો ગુણાકાર બાદબાકી કરવાનું છે. 1/3 ને હમણાં હું એમ જ રાખું છું. ઓકે. ચલો હવે હું પહેલાં શું કરીશ? 5 ને અંદર ગુણીશ, 2 ને અંદર ગુણીશ, પછી જે બે શ્રેણિક મળે એનો સરવાળો કરીશ. ડાયરેક્ટ બાદબાકી તો થશે નહીં. કેમ? કારણ કે અહીં અદિશ સંખ્યાઓ ગુણાકારમાં આપેલી છે. તો પહેલાં અદિશ સંખ્યાઓને અંદર ગુણી દઉં પછી જે બે શ્રેણિક મળે એનો સરવાળો બાદબાકી કરી શકાય છે. ચલો 5 દૂની 10, 5 ચોક 20, 5 5 25, 5 દૂની 10, 5 દૂ 10, 5 એકા 5. ચલો પેલા શ્રેણિકનો ગુણાકાર અંદર થઈ ગયો. બધા જ ઘટકો સાથે 5 ને મેં ગુણી નાખ્યા છે. ચલો માઇનસના માઇનસ હવે 2 ને ગુણીશ. 2 8 16, 2 ચોક 8, 2 તેરી 6, 2 0 0, 2 × -2 -4, 2 છક 12. ચલો આ શ્રેણિકનો પણ ગુણાકાર થઈ ગયો અંદર અદિશ વડે.
હવે તો કે બે શ્રેણિકની બાદબાકી છે, તો કરી નાખો બે શ્રેણિકની બાદબાકી ઇઝ ઇક્વલ ટુ 1/3 ના 1/3 જ છે ત્યાં, બરાબર. હવે પેલો શ્રેણિક માઇનસ બીજો શ્રેણિક એટલે હવે એક શ્રેણિક મળશે. પણ શ્રેણિકોની બાદબાકી પોસિબલ છે? હા. કેમ? કારણ કે અહીંયા 3 હાર ને 2 સ્તંભ છે, તો અહીંયા પણ 3 હાર અને 2 સ્તંભ છે, એટલે કે ઘટકો એકબીજા માટે પુરવાર થઈ શકે એમ છે, બરાબર. ચલો કરીએ 10 માઇનસ 16, 10 માઇનસ 16, જેને હવે શ્રેણિકોની બાદબાકી સરવાળો ડાયરેક્ટ ફાવી જશે એ ડાયરેક્ટ કરી શકે છે. જેમ કે 10 માઇનસ 16 અહીંયા લખો, એની બદલે તમારે બાદબાકી ડાયરેક્ટ કરીને જવાબ લખવો હોય તો છૂટ છે, પણ આપણે થોડાક દાખલાઓ આવી રીતે કરશું, પછી તમે ડાયરેક્ટ કરી શકો છો. ચલો -10 માઇનસ 0, બીજા ઘટકનો વારો. ચલો પછી 20 માઇનસ 8, 20 માઇનસ -4, -25 માઇનસ 6. ધ્યાન રાખજો ઘટકોમાં આડા અવળું ના થાય, બરાબર. -25 માઇનસ 6, 5 માઇનસ 12. ચલો આ મેં બધાની જ બાદબાકી કરી નાખી. હવે તો કે હવે આપણે કરશું એની અંદર બાદબાકી. ડાયરેક્ટ કર્યું હોય તો કંઈ વાંધો નહીં, પણ આપણે એક સ્ટેપ વધારે લખ્યું છે એટલે આપણે જોઈ લઈએ. ઓકે, ડાયરેક્ટ બાદબાકી કરો તો વધારે સારું, પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. કે 10 માઇનસ 16 એટલે કેટલા વધશે? -6. 10 માઇનસ 16 એટલે -6. -10 માઇનસ 0 -10. 20માંથી 8 જાય તો 12. 20 માઇનસ માઇનસ પ્લસ 4 એટલે 24. -25 માઇનસ 6 એટલે -31. 5 માઇનસ 12 -7. ચલો હવે એક શ્રેણિક છે, 12 અદિશ છે. હવે કોને કીધું કે 12 જે અદિશ હોય, સિમ્પલ 5 અને 2 જ હોય, જે ગુણાકારમાં હોય, એવું જરૂરી નથી. અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, કે અહીંયા જે આપેલું છે એ ગમે તે સંખ્યા હોઈ શકે છે. ચલો તો આને હું અંદર ગુણી દઉં છું, બધા ઘટકો સાથે ગુણીશ ને. આ અદિશ સંખ્યા છે આપણી, એને હું શ્રેણિકના બધા ઘટકો સાથે ગુણી શકું છું. ચલો 1/3 આના સાથે ગુણ્યું એટલે આવું મળ્યું. આ 1/3 આની સાથે ગુણું, 1/3 આખું ગુણાઈ જાય એટલે 10 એકા 10 ને છેદમાં 3. ચલો આની સાથે ગુણીશ એટલે 12/3. એવું પણ કહી શકાય કે 3 વડે ભાંગતા, બધા જ ઘટકોને 3 વડે ભાંગતા, કારણ કે 3 છેદમાં છે. અને એવું પણ કહી શકાય કે 1/3 વડે ગુણતા. તમે આને ગુણશો એટલે 6 એકા 6 છેદમાં 3, 10 એકા 10 છેદમાં 3, 12 એકા 12 છેદમાં 3, 24 એકા 24 છેદમાં 3, 31 એકા 31 છેદમાં 3, -7 એકા 7 છેદમાં 3. ચલો જેના છેદ ઉડે છે એને ઉડાડી દો, બાકી આપણો જવાબ બરાબર છે. 3 દૂની 6 એટલે -2. અહીંયા ઉડશે નહીં એટલે 10 છેદમાં 3. 3 ચોક 12 એટલે અહીંયા મળશે 4. 8 તેરી 24 એટલે અહીંયા મળશે 8. 31 છેદમાં 3 એના છેદ નહીં ઉડે એટલે એમ જ વધશે. -7 છેદમાં 3. ચલો આ આપણો મળી ગયો શ્રેણિક એક્સ શ્રેણિક મળ્યો. કેટલી કક્ષાનો મળ્યો? 3 હાર અને 2 સ્તંભ. અહીંયા તમને એ અને બી પણ 3 હાર અને 2 સ્તંભનું આપેલું હતું જ, એટલા માટે ત્યાં સરવાળો બાદબાકી કરી અને એક્સનો જવાબ પણ મને 3 હાર અને 2 સ્તંભમાં જ મળ્યો. ત્યાં સરવાળો બાદબાકી પોસિબલ હતું એટલા માટે જ એક્સ મળ્યો, નહીંતર મને એક્સ મળી શકે નહીં. તો ધ્યાન રાખજો, શ્રેણિક જે શોધવાનો કીધો એને પહેલાં કરતા બનાવવું. કરતા બનાવી જાય પછી એમાં જે પણ શ્રેણિક ઘટતા હોય રકમમાંથી મૂકી સરવાળો બાદબાકી ગુણાકારની ક્રિયાઓ કરશો એટલે તમને જવાબ મળી જશે. આમાં ભૂલ થવાની સંભાવના છે ગુણાકાર સરવાળા બાદબાકીમાં કરવામાં. કઈ રીતે? તો કે 10 હું ફટાફટ કરું કે 10 માઇનસ 16, તો 16 ને બદલે 0 લેવાઈ જાય ક્યારેક. 25 માઇનસ 6, 6 ને બદલે 8 લેવાઈ જાય, 12 લેવાઈ જાય, 4 લેવાઈ જાય. એટલે ઘટકો સાથેનો ઘટકોનો જ સરવાળો બાદબાકી ગુણાકાર થવો જોઈએ. જો 10 સાથે બીજો કોઈ ઘટક આવી જાય આમાંથી 16 સિવાય, તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર તમારો ખોટો પડે. એટલે અહીંયા તમે પ્રેક્ટિસ કરશો, એકદમ ઇઝી ચેપ્ટર છે, પણ પ્રેક્ટિસ કરશો તો જ ક્યાંય ભૂલ નહીં થાય અને જવાબ સુધી પહોંચી શકશો. તમે ટ્રાય કરજો. હમણાં જ આ દાખલો પૂરો થયો છે, હવે સેટ નોટમાં તમે જ્યારે આ જોઈને લખો છો ત્યારે મોઢે લખવાની ટ્રાય કરજો. મોઢે લખશો ને એટલે ખબર પડશે કે મારે ક્યાં ભૂલ થાય છે. ખરેખર મેડમ જે કહેતા હતા કે અહીંયા ભૂલ થશે ત્યાં જ ભૂલ થશે તમારે.
ઓકે, એટલે ટ્રાય કરજો, પ્રેક્ટિસ મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, એટલે આ જે સરવાળા બાદબાકી જે છે એમાં ભૂલ ના થાય, કારણ કે દાખલાઓ ઇઝી છે, જવાબ ખોટો આવશે તો તમારા માર્ક કટ થશે. ઓકે, ચલો હવે પછીનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો પછીના જે આપણે સરવાળા બાદબાકી ગુણાકાર જે જોયા છે, બરાબર, એનું જે એવા જ સેમ દાખલાઓ પ્રેક્ટિસ માટે હું તમને આપું છું. દાખલા સ્વાધ્યાય નંબર 13.2માં દાખલા નંબર 1ના 1 થી 5 દાખલાઓ પેટા પ્રશ્ન આપેલા છે એ, અને દાખલા નંબર 2ના 1 થી 4 પેટા પ્રશ્ન આપેલા છે. એ ચારે 9 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. સિમ્પલ છે. બે શ્રેણિકોના સરવાળા બાદબાકી, કોઈ એક શ્રેણિકને અદિશ સંખ્યા વડે ગુણાકાર, એવું બધું આપેલું છે, બરાબર. તમે એના આન્સર ચેક કરી ફટાફટ, પાછળ જે આન્સર આપેલા છે ચેક કરી અને તમે હોમવર્કમાં તમારે કરવાના છે. પ્રેક્ટિસ પણ થશે અને દાખલાઓ પણ થઈ જશે, બરાબર. ચલો હવે પછીનું જે છે ટોપિક એ આપણે કાલે ક્લિયર કરશું અને એના દાખલાઓ પણ કાલે જોઈશું. ઓકે, થેન્ક યુ.